નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ભરૂચમાં દરિયામાં બોટ પલટી ગઈ છે। એકનું મૃત્યુ થયું છે જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે। બોટ દરિયામાં પલટી છે અને 20થી વધુ લોકોને બચાવી લેવાયા છે। જંબુસરના આસરસા ગામમાં આ બનાવ બન્યો। 19 બોટ ડ્રિલિંગ માટે દરિયામાં ઉતરી હતી અને બોટમાં 25 જેટલા કામદારો સવાર હતા। અચાનક ભરતી આવતા ઝડપથી નીકળવા લાગતા લંગર ઉઠાવતા એકાએક બોટ પલટી ગઈ, જેમાં બોટ માલિકનું મૃત્યુ થયું છે। એક કામદાર પાણીમાં ગુમ છે, જેની શોધખોળ મોડે સુધી ચાલુ રાખવામાં આવી હતી। 108 એમ્બ્યુલન્સ દ્વારા કામદારોને સારવાર અર્થે ખસેડાયા છે। બનાવ બાદ ધારાસભ્ય ડી.કે. સ્વામી રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। તો 19 બોટ ડ્રિલિંગ માટે દરિયામાં ઉતરી હતી, જેમાં બોટ માલિકનું મૃત્યુ થયું છે જ્યારે 20 જેટલા લોકોને બચાવી લેવાયા છે। એક હજુ ગાયબ છે। દરિયામાં આ બોટ પલટી હતી, જેમાં એકનું મૃત્યુ થયું હોવાના અહેવાલ આવી રહ્યા છે। આ ઘટના બાદ ધારાસભ્ય ડી.કે. સ્વામી પણ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને જે લોકો અહીંયા ઇજાગ્રસ્ત છે, જેમની સારવાર ચાલી રહી છે, તેમના ખબર અંતર પૂછ્યા હતા, ડોક્ટરો સાથે પરામર્શ કર્યો હતો। તો આ ઘટના ભરૂચમાં બની છે, જ્યાં બોટમાં સવાર 25 કામદારો હતા અને અચાનક બોટ પલટી ગઈ। આ બોટ ડ્રિલિંગ માટે દરિયામાં ઉતરી હતી અને તેમાં 25 જેટલા કામદારો સવાર હતા। અચાનક ભરતી આવી અને ઝડપથી નીકળવા જતા લંગર ઉઠાવતા એકાએક બોટ પલટી ગઈ, જેમાં બોટ માલિકનું મૃત્યુ થયું છે અને એક કામદાર પાણીમાં ગુમ થયો છે, જેની શોધખોળ મોડા સુધી ચાલી હતી। હજુ સુધી કોઈ ભાળ મળી નથી। આ ઘટના બાદ લોકોના ટોળે ટોળા અહીંયા ઉમટ્યા હતા। ભરૂચના જંબુસર નજીક આવેલ અસારસા ગામ નજીક આ બનાવ બન્યો છે, જ્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા અહીંયા જામ્યા હતા અને જે લોકો અંદર ફસાયા હતા એ તમામ લોકોને બહાર કાઢી અને હોસ્પિટલ સુધી લઈ જવામાં આવ્યા હતા। બોટ વીર આવે ને પાણી બધા એકના બધા ચડી ગયા, 60 થી વધારે। તે કઈ ચડી ગયા હતા બોટ ઉપર? પલટી જ મળી તે કોણ ઓફ થઈ ગયું તારા ઘરથી? પપ્પા ઓફ થઈ। આ બોટ ડ્રિલિંગ માટે દરિયામાં ગઈ હતી। આ તસવીરો જુઓ। તસવીરોમાં તમે જોઈ શકો છો આખી બોટ જે છે એ પલટી જાય છે દરિયામાં અને જે તમામ 25 લોકો સવાર હતા એમનો જીવ જોખમમાં મુકાઈ જાય છે। ડ્રિલિંગ માટે આ બોટ જાય છે અને અચાનક આ બોટ પલટી જાય છે। આ જુઓ, આ તસવીરો તમે જોઈ શકો છો કે આખી બોટ જે છે એ પલટી જાય છે અને તમામ લોકો પાણીમાં ગરકાવ થઈ જાય છે। આ બોટ પલટી, ભરતીનું પાણી વધ્યું અને અચાનક 5 જ સેકન્ડમાં આ બોટ ઊંધી વળી ગઈ અને જે કામદારો હતા 25 જેટલા કામદારો, એમાંથી 23ને બચાવાયા છે, જ્યારે બોટ માલિકનું મૃત્યુ થયું છે। જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક ગત સાંજે ઓએનજીસીના ઓઇલ સર્વે માટે જઈ રહેલી બોટ દરિયામાં પલટી ગઈ હતી, જેના આ લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટા ફેરાથી રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે। મધુરમના મંગલધામ 3 વિસ્તારમાં ફરીથી દીપડો દેખાયો। થોડા દિવસ પહેલા દીપડાએ શ્વાનનો શિકાર કર્યો હતો। ગત મોડી રાત્રે શિકારની શોધમાં આવી ચડ્યો દીપડો અને દીપડાની અવરજવરથી લોકોમાં પણ ભય વ્યાપી ગયો। દીપડાને પકડવા વન વિભાગે પાંજરા પણ ગોઠવ્યા છે। તો 4 પગનો આતંક લગાતાર વધી રહ્યો છે। જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી અહીંયા દીપડા દેખાય છે, ક્યાંક સાવજોની લટાર જોવા મળે છે અને તેના કારણે લોકોમાં પણ ભય વ્યાપી ગયો છે। બે અલગ અલગ તસવીરો, 1 ડિસેમ્બરની જૂનાગઢની આ તસવીર છે અને બીજી તસવીર જે છે એ મંગલધામ વિસ્તારની છે અને તેમાં તાજેતરમાં જ જે દીપડો છે એ જોવા મળ્યો હતો। બંને તસવીરો છેલ્લા 12 દિવસમાં 2 વખત અહીંયા રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા છે, જેથી લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। ગામ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। તો બંને તસવીરો એક જ ઘટના સ્થળની છે। અગાઉ શ્વાનનો શિકાર કર્યો હતો અને હવે જે દીપડો દેખાયો છે રહેણાંક વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। તસવીરોમાં જોઈ શકાય છે કે આ દીપડો અહીંયા રહેણાંક વિસ્તારમાં આવી અને ત્યાંથી પછી ફરાર થઈ જાય છે, ભાગી છૂટે છે, પરંતુ અહીંયા જો કોઈ વ્યક્તિ અહીંયાથી અવર જવર કરતો હોત તો તેના જીવને પણ જોખમ ઊભું થાત। દેવભૂમિ દ્વારકામાં વેપારી પર હુમલો થયો। શાકભાજી લેવા આવેલા ગ્રાહકે હુમલો કર્યો। ખંભાળિયામાં માર્કેટ યાર્ડનો આ બનાવ। શાકભાજીની ખરીદીમાં રકઝક બાદ હુમલો કર્યો। સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બની ગયો। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ તસવીરો જુઓ। ખંભાળિયામાં શાક માર્કેટનો આ બનાવ છે। માર્કેટ યાર્ડની બહાર તમે જોઈ શકો છો કેવી રીતે અસામાજિક તત્વની જેમ મારામારી થઈ રહી છે। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ। શાકભાજી લેવા આવેલા ગ્રાહકે હુમલો કરી દીધો। દ્વારકામાં ખંભાળિયા માર્કેટનો આ બનાવ છે। માર્કેટ યાર્ડની અંદર જે ગ્રાહક છે એ વેપારીને માર મારી રહ્યો છે। ખરીદીને લઈને રકઝક થઈ હતી, ત્યારબાદ એ મારામારીમાં પરિણમી। સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બની ગયો। સીસીટીવીમાં આ મારામારીની ઘટના કેદ થઈ છે।
તો શાકભાજી લેવા આવેલા ગ્રાહકે વેપારી પર હુમલો કર્યો. તસવીરોમાં જોઈ શકાય છે કે એક ગ્રાહક છે એ પહેલા વેપારી સાથે વાતચીત કરે છે, ત્યારબાદ થોડી રકઝક કરે છે અને પછી વેપારી પર સીધો હુમલો કરી દે છે. અને આ તસવીરો જુઓ, આ એક અસામાજિક તત્વ હોય એ પ્રકારનો આ વ્યવહાર અહીંયા માર્કેટયાર્ડમાં જોવા મળે છે. છેલ્લા ઘણા દિવસોથી ઇન્ડિગોએ હજારો ફ્લાઇટ રદ કરવી પડી અથવા તો તેમાં વિલંબ પડ્યો છે, જેથી મુસાફરો અટવાયા છે. કેટલીક જગ્યાએ તો મુસાફરોએ હોબાળો મચાવ્યો. ત્યારે આજે પણ ઇન્ડિગોની કેટલીક ફ્લાઇટ રદ કરવી પડી છે. અમદાવાદથી આવતી જતી 32 ફ્લાઇટ રદ કરાઈ છે, જેને લઈ અમદાવાદ એરપોર્ટ આવતા પ્રવાસીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર ટર્મિનલની આઉટ સાઇડ બેસવાની વ્યવસ્થા કરાઈ છે. અને હવે આપને સીધા લઈ જઈશું રાજકોટ, ક્યાં કાગવડ ખોડલધામ ખાતે નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રીઓના સન્માન સમારોહનો કાર્યક્રમ, જ્યાં મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા છે. આવો સાંભળીએ. કहीं માત્ર ધર્મ કે ભક્તિ જ નહીં, પરંતુ સમાજ સેવા અને રાષ્ટ્ર ભક્તિને પણ સમાન મહત્વ અપાયું છે. મંદિરના પરિસરમાં સ્વચ્છતા, શિસ્ત અને પ્રાકૃતિક સૌંદર્યતા એ દર્શાવે છે કે જ્યારે ધર્મ અને રાષ્ટ્ર ભાવના સાથે ચાલે ત્યારે સમાજ વધુ શક્તિશાળી અને સંવેદનશીલ બને છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શને આવીને સમાજ અને રાષ્ટ્ર માટે સેવા આપે તે જ રાજ્યના વિકાસ યાત્રાનો આધાર બને તેવી નેમ છે. ખોડલધામ ટ્રસ્ટ કાગવાડના તમામ પ્રયત્નોમાં એક મર્મ સ્પષ્ટ છે કે સમાજ સાથે, સમાજ માટે, સમાજ સેવા માટે. દાતાઓના દાનની સરવણી માતાજીના આશીર્વાદનું ફળ છે. ખોડલધામ મંદિરે